જસદણના બાયપાસ રોડ નજીક આવેલ સ્વામી વિવેકાનંદ મોક્ષધામ ખાતે શ્રી હરિરામ બાબા પ્રાર્થના હોલનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જસદણ શહેરની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। આ તકે માજી ધારાસભ્ય દ્વારા જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષધામને ઘાસ કાપવાનું મશીન સહિતની સહાય કરવાની જાહેરાત કરવામાં આવતા ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। આ કાર્યક્રમમાં ભાજપના માજી ધારાસભ્ય, જસદણ મામલતદાર, પાલિકા કાર્યકારી પ્રમુખ, પૂર્વ કારોબારી સહિત મોક્ષધામ સમિતિના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ દીપક રવૈયા, જસદણ। જસદણ ખાતે વિવેકાનંદ સ્મશાનમાં મોક્ષધામ યુવક મંડળ દ્વારા એક સરસ મજાનો હરિરામ બાપાના નામથી જોડાયેલો પ્રાર્થના હોલનું નિર્માણ થયું છે, એનું લોકાર્પણ હતું। જસદણના મોક્ષધામમાં અલગ અલગ ખૂબ સારી પ્રવૃત્તિઓ થાય છે અને લગભગ 5 થી 7 કરોડના ખર્ચે એક મોક્ષધામને આધુનિક મોક્ષધામ બનાવ્યું છે આ યુવાનોએ। એના માટે દાતાઓનો સન્માનનો કાર્યક્રમ હતો અને ખૂબ સુંદર પ્રવૃત્તિ